જૂનાગઢમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી। વંથલી નજીકથી ગેરકાયદે રેતી ભરેલી ટ્રકો ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી। રેતી ભરેલા 9 ટ્રક, એક લોડર સહિત 3.5 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો। ખાણ ખનીજ વિભાગે તમામ વાહનો સીઝ કરી અને તપાસ હાથ ધરી। 2 દિવસ પૂર્વે ડમ્પર અડફેટમાં મહિલાના મોત બાદ ગ્રામજનોએ રજૂઆત કરી હતી। બેફામ ખનીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। અમારી ટીમને બાતમી મળી હતી કે અહીંયાથી રેતીની હેરાફેરી થાય છે અને જેમાં કોઈ પાસ પરમિટને નથી હોતા। અમારી ટીમ રેન્ડમલી ચેકિંગમાં નીકળી હતી। એના ભાગરૂપે બપોરના ટાઈમની અંદર એસડીએમ સાહેબે 2 ગાડીઓ રોકાઈ હતી। એ ગાડીઓ સીઝ કરીને આપણે મૂકી દીધી। બીજી અહીંયા 7 ગાડીઓ છે જે બધી ઓવરલોડ ભરેલી છે, રેતી ભરેલી છે અને જેમાં કોઈ જ પાસ પરમિટ હજી સુધી એમની પાસેથી કોઈ જ કબજે થયા નથી। અને આ જે જગ્યા છે એ ચાયણો છે, એની મંજૂરી આપેલી હોય ને એવી વિગતો હજુ સુધી ધ્યાને આવેલ નથી। એની વિશેષ તપાસ અમારી ટીમ અત્યારે કરી રહી છે। તમામ તપાસની કામગીરી પૂર્ણ થશે તો આ બાબતે વિશેષ માહિતી આપવામાં આવશે।